મિત્રો નમસ્કાર. સમસ્ત સત્વરા સમાજ લેવલે સત્વરા છે ને એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ બનાવનાર સમસ્ત સત્વરા સમાજના 4 વિસ્તાર તેમજ ગામમાં વિસ્તાર યાની કે ધરમપુર, શક્તિનગર, શિરુવાડી, બરાબર, બીજું રામનગર અને ચોથું હર્ષદપુર અને 5મું ગામ વિસ્તાર. મિત્રો, આ ધરમપુરની રાજનીતિ જોઈ લ્યો મિત્રો. હવે હમણાં આજની તારીખ 23 માર્ચ શહીદ દિવસ અને અત્યારના સમય વાગ્યા છે ને મિત્રો 7:57 થયા છે. વેરી નાઇસ બ્રધર, ધરમપુર પોલિટિશિયન એ ભાઈઓ, રાજનીતિ સાથે સંકળાયેલાઓ, કહેવાતા સમાજના આગેવાનો, ખંભાળિયા વિસ્તાર વિકાસ સત્તા મંડળ ખાડા દ્વારા પ્રાથમિક પ્રસિદ્ધ કરાયેલ વિકાસ યોજના અન્વયે માગવામાં આવેલા સુધારા અંગે ધરમપુર, શક્તિનગર, રામનગર, હર્ષદપુર, દાતા, કંચરપુર અને હરિપોર સહિત 7 ગામોના ખેડૂતો, ગ્રામજનો તથા સ્થાનિક પ્રતિનિધિઓ ગત 13 માર્ચના રોજ એકત્રિત થઈ સામૂહિક પ્રશ્નોને આવરી લેતી એક સંયુક્ત અરજી તૈયાર કરવામાં આવી હતી. આજ રોજ આ સંયુક્ત રજૂઆત ખાડાના અધિકૃત અધિકારી શ્રી કરમટા સાહેબને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં સોંપવામાં આવી. આ અરજીના માધ્યમથી ગ્રામજનોના હિતોને કેન્દ્રમાં રાખી નવી વિકાસ યોજના દ્વારા શહેર તેમજ આસપાસના ગામોમાં સુવ્યવસ્થિત સંતુલિત વિકાસ થાય તેવી માંગ કરવામાં આવી. મિત્રો, અમે વારે ફેરે કહીએ છીએ કામની રાજનીતિ કરો, કામની રાજનીતિ કરો. કામની રાજનીતિ પછી ગમે એ કરે, એ પછી કોંગ્રેસ કરે, ભારતીય જનતા પાર્ટી કરે કે આમ આદમી પાર્ટી કરે, અમારે કોઈ લેવા દેવા નહીં. અમે સમાજના લોકોના યાની કે માનવતા અને રાષ્ટ્રીયતાના નૈતિકતાના ધોરણે કામગીરી કરતા હોય, જેનો મુખ્ય ઉદ્દેશ્ય માનવતાથી મોટો કોઈ ધર્મ ના હોય અને રાષ્ટ્રીય સેવાથી મોટી કોઈ પ્રવૃત્તિ ના હોય. ટૂંકમાં એકબીજા માણસને મદદરૂપ બને એવું આખું વાતાવરણ ઊભું કરવાની ગણતરી હોય. આમાં અત્યારે શરૂઆત થઈ ગઈ છે ધરમપુરની અંદર. ધરમપુરના રાજકીય આગેવાનોએ આ શરૂઆત કરી છે, જેના નામ આવનાર દિવસોમાં બતાવવામાં આવશે. પણ આ રાજનીતિ કરી અમે ખાલી એટલું કહેવા માગીએ છીએ, આમાં ક્યાંય પણ બાંધછોડ ના કરતા, ક્યાંય પણ ઊંચું નીચું ના કરતા. આવનાર દિવસોમાં અમે વિડીયો ઉતારવાના છીએ, તેમજ અમારા માનીતા લોકો સાઇન સિગ્નેચરવાળા લોકોને ઊભા કરશું. આવનાર સમય અમે કાનૂની રીતે દાવપેચ લડવાના છીએ. જ્યાં તમારો ભ્રષ્ટાચાર દેખાણો ત્યાં અમે કાનૂની દાવપેચથી તમામ વિસ્તારની અંદર કામગીરી કરવાના છીએ. અને અગાઉ પણ અમે જે કંઈ પણ વિડીયો બનાવ્યા એ અમે વિનંતી કરી છે કે કોઈ આડેધડ વચમાં તમે તમારી રીતે બનાવતા નહીં. જો બનાવ અને ફસાવ તો અમારી જવાબદારી નથી, કેમ કે અમે કાયદાના ઊંડા અભ્યાસી છીએ. અમને ખબર છે કે આમાં કેટલું વિડીયોગ્રાફિક લેવો, કેવો સવાલ કરવો, કેટલું ગ્રાફિક કરવું અને ક્યાં મોકલવાનું છે, બધી વિગત, બધી જાણકારી અમારી પાસે છે. બાકી તમે તમારી રીતે કરો તો જવાબદારી તમારી. અને અમારે આમાં કોઈની રાગ દેશ ભાવના નથી, ન અમારે કોઈ ધર્મ, ન કોઈ અમારી નાતથી. અમે પહેલાં પ્રથમ મનુષ્ય છીએ, પછી બીજા દેશના નાગરિક, અને ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, પછી ક્રમ વાઇઝ જે તમે અમને માનો એ. અમે કામની રાજનીતિને માની છીએ. કામની રાજનીતિ મતલબ શિક્ષણ, આરોગ્ય, રોજગાર, ન્યાય કાનૂન વ્યવસ્થા, પ્રકૃતિમય વાતાવરણ, પાયાના જીવનના પ્રાથમિક મુદ્દા વિશે કામની રાજનીતિ કહેવાય. જય હિન્દ, જય ભારત. રાઇટર ગોવિંદી કણઝારિયા, સોશિયલ વર્કર. બરાબર મિત્રો, અમારો ભાવાર્થ તમને કોઈને બદનામ કરવાનો ના હોય. અમે તો ખાલી એટલું જ કહીએ છીએ, કામ લોકો તમને મત શા માટે દે છે, શા માટે આટલો બધો ટેક્સ તમે લ્યો છો? તમે ચૂંટાઈ ગયા પછી તમારી સુવિધા વધારવા માટે લ્યો છો કે લોકોની સુવિધા વધારવા માટે દો છો, કે પોતાના માનીતા ઉદ્યોગપતિ, વાલા દવલાવાળા ઉદ્યોગપતિઓ એની લોનનું રિકવર કરી દો, માફ કરી દો? એ કેટલું વ્યાજબી? લોકોને પ્રાથમિક સુવિધાઓ આપો, એ જ તમારી પ્રથમ કર્તવ્ય છે, પ્રથમ ધર્મ છે. તમે તમારા ધર્મથી વિમુખ જાઓ તો તમને કોઈ કહે તો તમે જેલમાં નાખી દેશું ને આમ કરી નાખશું ને તમારા મળતિયાઓને જરાક સમજાવી લેશો. પૂર્વ સમયમાં ધમકીઓ દીધી હતી
હવે ધમકીઓ ના દેતા, નકર આવનાર દિવસોમાં અમારા કોલ રેકોર્ડિંગથી કરી અને અમે એકલા નથી હોતા, અમારી આજુબાજુ બીજા અમારા માનીતા લોકો ઊભા હોય છે. અમે ક્યાંય પણ વિડીયોગ્રાફી કે કરી છીએ તો અમને કોલ આવે છે ત્યારે જ કરવા જઈએ છીએ. એની નોંધ લેશો. જય હિન્દ, જય ભારત. મિત્રો, આ વિડીયો તમને યોગ્ય લાગે તો વધુમાં વધુ શેર કરજો. દરેક મિત્રો આપની ભીતરમાં બેઠેલા કુદરતને જગાડો. દરરોજ 5 મિનિટ 10 મિનિટ, ઓછામાં ઓછી 10 મિનિટ ધ્યાન કરો. પલોઠી વારીને અથવા ખુરશી ઉપર બેસીને ધ્યાન કરો. આપની આત્માને મજબૂત બનાવો. આપણી આત્માને જેમ શરીર મજબૂત છે ને એમ આત્માને મજબૂત બનાવવો. આત્મા મજબૂત બનશે ને એટલે મારી વાણી તમને ઓટોમેટિક સમજાઈ જશે. કામની રાજનીતિ કરો, કામની રાજનીતિ. જય હિન્દ, જય ભારત.